નર્મદા નદી પર સરદાર બ્રિજને પેરેલલ નવો બ્રિજ બનાવવાના વિવાદનો આખરે અંત આવ્યો છે અને કેન્દ્ર સરકાર દ્વારા બ્રિજ માટે L&Tને ટેન્ડર ફાળવાતા થોડા સમયમાં જ બ્રિજનું કામકાજ શરૂ થશે અને આગામી 3 વર્ષમાં બ્રિજનું કામકાજ પૂર્ણ થશે તેમ કેન્દ્રીય રોડ હાઈવે અને ટ્રાન્સપોર્ટ મંત્રી ઓસ્કાર ફર્નાન્ડીઝે ભરૂચ ખાતે એક મુલાકાત વેળાએ કહી હતી। નેશનલ હાઈવે પર જૂના સરદાર બ્રિજની મરામત સમયે તેને બંધ કરાતા જાડેશ્વર પાસે સતત ટ્રાફિક જામની સમસ્યા રહેતી હતી અને કેન્દ્ર સરકાર દ્વારા 400 કરોડના ખર્ચે નવો બ્રિજ મંજૂર કરાયો હતો તો BAT ધોરણે બ્રિજ બનાવવા માટે હિન્દુસ્તાન કન્સ્ટ્રક્શન કંપનીને ટેન્ડર અપાયું હતું, જે કે HC કંપની તેની ફાઇનાન્શિયલ કન્ડિશન ફૂલફાકી ન કરી શકતા તેની સાથે કરાર રદ થયા હતા। પરિણામે નવો બ્રિજ વિવાદના વામણમાં ફસાયો હતો અને રાજકીય રમતોનો ભોગ સૂચિત બ્રિજ બન્યો હતો। દરમિયાન રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલની રજૂઆતને પગલે બ્રિજનું ટેન્ડરિંગ થયું હતું અને કેન્દ્ર સરકારે પણ BOTના ધોરણના સ્થાને EPF ધોરણે બ્રિજ બનાવવાનું નક્કી કર્યું હતું, જેમાં સંપૂર્ણ ખર્ચ કેન્દ્ર સરકાર કરશે અને નવા બ્રિજના ટેન્ડરની પ્રોસેસ પૂર્ણ થતાં કેન્દ્રીય વાહન વ્યવહાર મંત્રી ભરૂચની મુલાકાત વેળાએ આ અંગે મીડિયાને માહિતી આપી હતી। नदी पे जो नया ब्रिज है वो उसका काम कब तक शुरू होगा और कितने काम तुरंत शुरू होगा। टेंडर हो गया और L&T कंपनी ने उसको वो टेंडर मिला, सबसे कम कोट L&T ने किया और 7% बिलो 7% कोट किया। इसका वजह से उसको लोएस्ट टेंडर को मिला और 3 साल में ये काम हम लोग खत्म करेंगे। मेरा आशा है वो पीरियड से पहले ही वो लोग ये ब्रिज कंस्ट्रक्शन काम हाथ में लेंगे और खत्म करेंगे। કેન્દ્રીય મંત્રી ઓસ્કાર ફર્નાન્ડીસના કહેવા મુજબ અગાઉના ટેન્ડર કરતાં 60% રિડ્યુસ રેટમાં L&Tને ટેન્ડર ફાળવાયું છે, જેમાં 379 કરોડમાં બ્રિજ તૈયાર થશે। નજીકના દિવસોમાં બ્રિજ બનાવવાની કામગીરીની શરૂઆત થશે અને આગામી 3 વર્ષનો સમયગાળો કંપનીને અપાયો છે, પરંતુ તે પહેલાં જ બ્રિજનું કામ પૂર્ણ થશે તેવો પણ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો। વધુમાં તેમણે કહ્યું છે કે નવો બ્રિજ તૈયાર થતાં જ નેશનલ હાઈવે પરથી ટ્રાફિક સહિતની તમામ સમસ્યાઓનો અંત આવશે। સાથે બ્રિજ અંગે ઝડપથી નિર્ણય લેવા અને પ્રક્રિયામાં ઝડપી કામગીરી માટેનો શ્રેય રાજ્યસભાના સાંસદ અહેમદ પટેલને ફાળે જાય છે તેમ કહ્યું હતું અને તેમણે સતત ચિંતા કરી વારંવાર મંત્રાલયનું ધ્યાન દોરતા આ કામગીરીમાં પણ વેગ આવ્યો હતો। અભિ સૈયદનો રિપોર્ટ S9 ન્યૂઝ ભરૂચ।